માટે આપણે ગિફ્ટ રેડી રાખ્યું છે. વેરી ગુડ. આર્ચી વેરી ગુડ. સરસ ફાઇન. અને આજે કોમ્પિટિશન માટે બંનેની પ્લેટ સારી છે, બંનેનો ટેસ્ટ પણ સારો છે, એટલે બધાને જ આપણે ગિફ્ટ આપીએ છીએ. આવી જાઓ બધા. ચાલો વેલકમ વેલકમ વેલકમ. બંને ટીમની સરસ હતી. ઓકે, ચાલો બધાને જ આપણે ગિફ્ટ આપીએ અને આપેલી નથી આવી એના માટે. ઓકે, ચાલો હવે એક શોર્ટ રિવ્યુઝ આપી દો. 10 દિવસનો બેઝિક કુકિંગ ક્લાસ તમને કેવો લાગ્યો છે? મજા આવી? હા. સૌથી વધારે શું જાણવા મળ્યું અહીંયાથી? કાંઈ નહોતું આવડતું. અત્યારે શું લાગે છે? બધું આવડે છે. ઘણું બધું ફાવી ગયું છે, રાઈટ? સો હેલો એવરીવન. ફાયર ટુ કુકિંગ ક્લાસમાં 10 દિવસનો બેઝિક કુકિંગ ક્લાસ, જેમાં આજે 10મો દિવસ હતો અને આજે બેઝિક કુકિંગ ક્લાસની અમે બે પાર્ટ પાડ્યા છે, A અને B, બ્લેક એન્ડ વ્હાઇટ થીમ પર. અને એ લોકોની કોમ્પિટિશન છે આજે પાસ્તા બનાવવાની. તો બંને ટીમ રેડી છો? યસ. તો બંને ટીમ આજે બનાવે છે પાસ્તા, અને બેસ્ટ પાસ્તા કોણ બનાવે છે એ આપણે જોવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ ને. આ રાખવામાં નમસ દેખા છે. અલગ અલગ લેવાનું છે. આ છે આપણી બ્લેક થીમ. ને બ્લેક થીમ અને વ્હાઇટ થીમ બંને વચ્ચે પાસ્તાની કોમ્પિટિશન ચાલે. વ્હાઇટ થીમ અને વ્હાઇટ થીમ પણ પાસ્તાની પ્રિપેરેશન કરે છે. ઓકે, અને આજે બ્લેક એન્ડ વ્હાઇટ થીમ વચ્ચે ચાલી રહી છે કોમ્પિટિશન. તમારું કામ ક્યાં પહોંચ્યું? અહીંયા અડધે અહીંયા પર થઈ ગયું. Vegetables are almost complete. chopped. Okay. And pasta On the way. Good. જો આ છે અમારી વ્હાઇટ થીમના હેડ છે અને આ છે અમારી બ્લેક થીમના હેડ. માનવ. બેટા એ ઓલિવ ઓઇલ જ છે હો. હજી નાખો. બરાબર. કાઈ કો દાંત કાઢતે છું. ચલો તમારી પાસે હવે ટાઈમ છે ને, આમ જુઓ તમારી પાસે 5 જ મિનિટનો ટાઈમ છે હો. આને ઓલું ખાવા દેવાનું. વેરી ગુડ. હા, તમારે જાતે લો, હું થોડી કાઢું. ઓલા મીઠું વધી ચાલો. થોડુંક નાખી દો ખાલી. બીજું ક્યાં? માનવભાઈ બીઝી છે. કામ કેટલે પોગ્યું? બસ બનવામાં થોડી વાર છે. કોમ્પિટિશન બહુ સરસ ચાલી રહી છે. કોમ્પિટિશન તમે હબ સેટ કર્યા બેઝિક પાર્ટની? નહીં, મેઝરમેન્ટ પ્રમાણે તો ચાલે. અમને માનવા કઈ વાંધો નહીં, ચાલો કરો. ચીઝ નાખી દે. ચીઝ જે બંને ટીમ વચ્ચે બાકી તમારે જે ચાલી રહી છે, A ટીમ અને B ટીમ. આપણને ગમે છે. તો આપણે ચેક કરીએ કે બંને ટીમમાંથી વધારે સરસ પાસ્તા કોણે બનાવ્યા છે. હેલો, ચીટિંગ કોણે કરી? કોઈ નહીં. પ્લેટ કોણ લઈ ગઈ? કોઈ નહીં. તમે કીધું ચેન્જ કરી નાખ્યું. બસ બેટા યુ સ્પ્રેડ નહીં કર, બહાર નીકળો. આ મૂકી દો વચ્ચે. ઈ ના પાડી દીધી. શું ના પાડે છે? ના ના આ સારા લાગે. અહીંયા મૂકવું છે કે? લાગે છે વિનર કોણ થશે આજે? એક નાખી દે. અમે થાવી લે ભાઈ. તમે થવાના છો. ચાલો અમે પૂછવાની વાત કરો. અમે નથી બોલતા. 1
શું લાગે છે આમાંથી કઈ પ્લેટ વધારે સારી છે બે. કઈ વધારે ગમે છે બે ચાલો કોન્સેપ્ટ બેન સેમ જ છે મને એવું લાગે છે આ વધારે સારી છે ઈ મોટી છે ને એટલે મોટી છે બેન એક જ સાઈઝ આપવાની બેન એક જ સાઈઝ આપવાની ના, મને એવું લાગે છે આ પ્લેટ સારી છે ના, હજુ બંને ચેક કરવાનું બાકી છે ચાલો ટેસ્ટિંગ માટે અક્ષિતા અંદર આવી જશે આજના જજ છે અક્ષિતા મેમ જજ માટે એક જોરદાર ક્લેપિંગ ચાલો જજ આજે ટેસ્ટ કરી રહી સરસ ફાઈન પેલા જજ ને આપણે પૂછીએ તમને લુક વાઇઝ કોની પ્લેટ ચોરી હતી આ લોકો એની પ્લેટ ચોરી કરી અમને ખબર ય નહોતા ઈ લોકોની છે ચાલો હવે જજ ટેસ્ટ કરશે તો જજને આમ એકદમ મસ્ત આંખો બંધ કરીને ફિલિંગ લેવાની છે હજુ સેકન્ડ જજ પણ આવશે શ્રેયા સેકન્ડ જજ આવી જાઓ ચાલો સેકન્ડ જજ શ્રેયા મેમ જેટિંગ નયો યસ અને બંને થઈને ડિસાઈડ કરશે કઈ પ્લેટ વધારે સારી છે તો ઓલા ખૂણામાં જઈને બે નક્કી કરજો હો. ભલે હા, ચાલો હવે તમારે કશું જ બોલવાનું નથી આપણે બે જજ છે એક તો શ્રેયા અને અક્ષિતા ચાલો બીજી પ્લેટમાંથી ટેસ્ટ કરો એને આ લોક રાખ્યો છે એટલે એ જ વિનર થશે એટલે એમ કે અમે જીતશું એવું શું રાખ્યું છે બતાવો તો ફિંગર ક્રોસ કરીને ઊભા રહી એટલે એ શું કામ એવું શું કામ કરવાનું એટલે અમે જીતીએ એમ પોઝિટિવ વાઇબ આવે ચાલો અચ્છા, જજ માટે એવું ફરી હોય. એક વખત જોરદાર ક્લેપિંગ ચાલો જે વિનર થશે ને ચાલો બંને ટીમ પાછળ આવી જાઓ ચાલો બંને ટીમ સાથે આવી હેડ જાય અહીંયા આવી જાઓ હેડ અહીંયા આવો હેડ અહીંયા આવો એને ફિંગર ક્રોસ વગેરે જે લોકો પોઝિટિવ છે એટલે એ લોકોને ફિંગર ક્રોસ રાખવાની જરૂર જ નથી એવું યસ ચાલો જજ ચાલો લુક વાઇઝ આ સારી છે હા. અને ટેસ્ટ વાઇઝ રાઈટ તો જોરદાર ક્લેપિંગ થઈ જાય આજની winner છે બ્લેક ટીમ બી ટીમ વિનર છે આજની અને એમને પાસ્તાનો ટેસ્ટ એમનો ખૂબ જ સારો છે અને આ એ લોકોની પ્લેટ છે વેરી ગુડ એક કામ કરો આ લોકોનું આને જ જમવા આપો ના આપણે પેલા ના અમે અમારી ચાલ આપણે એક ફોટો લઈ લઈએ તમે એમને આ ગ્રુપ ફોટો એક લઈ લો તો હવે આપણે એક કામ કરવાનું છે બંને પ્લેટ એક્સચેન્જ કરવાની છે એ લોકોની પ્લેટ તમારે ટેસ્ટ કરવાની છે તમારે મારે પ્લેટ taste લોકો કરી taste કરશે. ચાલો જલ્દી તૂટી કરો આ એ લોકોની બહુ આખું બધું એ નાખી દીધું છે. કાઈ નથી સારું કેમ મેં શું કીધું કાઈ નથી સારું કેમ ભેવું એ લોકોની પ્લેટ છે ને સેમ ટુ યુ મજા આવી સૌથી વધારે શું જાણવા મળ્યું અહીંયાથી કાંઈ નહોતું આવડતું અત્યારે શું લાગે છે બધું જ આવડે.